તો ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે। સાંસદ દેવજી ફતેપરા કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ છે। ટિકિટ ન મળતા દેવજી ફતેપરા ભાજપની નારાજ છે। શ્યામજી ચૌહાણ સાથે તેમણે બંધ બારણે બેઠક પણ કરી છે અને તેમણે મીડિયા સાથેની વાતચીતમાં પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેમની નારાજગી ભાજપને ભોગવવી પડશે અને હવે કોંગ્રેસ સાથે તેઓ જોડાય તેવી શક્યતા છે, કારણ કે બંધ બારણે તેમણે બેઠકો પણ કરી છે। કોંગ્રેસના દિગ્ગજો સાથે તેઓ કોન્ટેક્ટમાં હોય તેવા પણ સમાચાર છે। શ્યામજી ચૌહાણ સાથે તેમણે બેઠક કરી છે। સુરેન્દ્રનગરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરાની ટિકિટ કપાઈ હોવાને કારણે તેમણે ભાજપના 2 ધારાસભ્યો 2 નેતાઓ પર આક્ષેપ પણ લગાવ્યા હતા। સાથે જ પોતાના જે બળવાખોર સૂર છે તે પણ જાહેર કર્યા હતા અને વિરુદ્ધમાં લડવાની પણ તેમણે વાત કરી હતી। જો સમાજ કહેશે તો ભાજપ વિરુદ્ધ લડવાની પણ વાત કરી હતી। ત્યારે હવે કોંગ્રેસમાં તેઓ જોડાઈ શકે છે। કોંગ્રેસમાંથી 2 શક્યતાઓ છે। કોંગ્રેસ તેમને વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ ટિકિટ આપી શકે છે। ધાંગધ્રા વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ તેઓ લડી શકે છે અને દેવજી ફતેપરા કોંગ્રેસમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ સામે આવી રહી છે। સુરેન્દ્રનગર રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે। ટિકિટ ન મળતા દેવજી ફતેપરા નારાજ થયા છે। વર્તમાન સાંસદ દેવજી ફતેપરાને ટિકિટ ન આપી અને ડોક્ટર મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપવામાં આવી છે। તેમના વિરુદ્ધ પણ તેમણે બળવો કર્યો હતો અને જણાવ્યું પણ હતું કે જો સમાજ કહેશે તો ભાજપની વિરુદ્ધ પણ લડીશ અને ઉમેદવારને હરાવીશ પણ ખરા અને હવે તેઓ કોંગ્રેસમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ છે। કોંગ્રેસ તેને લોકસભા બેઠક અથવા તો ધાંગધ્રા વિધાનસભા બેઠક પર પણ ચૂંટણી લડાવી શકે છે। સાંસદ દેવજી ફતેપરા આપણે જણાવી દઈએ કે આ પહેલા પણ તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે અને તેઓ સુરેન્દ્રનગરથી ભાજપના સાંસદ સભ્ય હતા, પરંતુ જ્યાં સુધી વિધાનસભા ચૂંટણીની વાત છે તો સુરેન્દ્રનગર લોકસભાની અંડરમાં આવતી જે વિધાનસભા બેઠકો છે તેમાંની 6 વિધાનસભા બેઠકમાં પણ તેઓ જીત નહોતા મેળવી શક્યા અને તેમની ટિકિટ જ્યારે કપાય છે। સંવાદદાતા રક્ષિત પંડ્યા અમારી સાથે જોડાશે। રક્ષિત, સાંસદ દેવજી ફતેપરાની ટિકિટ કપાઈ ત્યારથી ભાજપ વિરોધી તેમના બળવાખોર સૂર વારંવાર સામે આવ્યા છે। હવે કોંગ્રેસમાં તેઓ જોડાય તેવી શક્યતાઓ છે। શ્યામજીભાઈ સાથે બેઠક કર્યાના પણ સમાચાર છે। શ્યામજીભાઈ ચૌહાણ સાથે પણ અમને એવું દેખાય છે કે કુંવરજીભાઈનું ભાજપમાં બિલકુલ કંઈ ઉપજતું ન હોય। ચોક્કસથી જે પ્રકારે સીધી વાત કરવામાં આવે તો જ્યારથી દેવજીભાઈ ફતેપરાને છે તે પાર્ટી દ્વારા છે તે નો રિપીટ થિયરી અપનાવી અને તેમનું પત્તું છે તે કાપવામાં આવ્યું છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક છે તે રાજકારણની અંદર ગરમાવો જરૂરથી જોવા મળે છે। આજરોજ દેવજીભાઈ ફતેપરા દ્વારા છે તે કોળી સમાજના જે આગેવાન કહી શકાય તેવા અને ચોટીલાના જે પૂર્વ ધારાસભ્ય છે તે ભારતીય જનતા પાર્ટીના કે જેઓ 4 મહિના પહેલા છે તે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા અને ત્યારે તેમને કોંગ્રેસ પક્ષ દ્વારા છે તેવું આશ્વાસન આપવામાં હતું કે આગામી લોકસભાની ચૂંટણીની અંદર છે તે સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપરથી શ્યામજીભાઈ ચૌહાણને લડાવવામાં આવશે અને ત્યારે આજે દેવજીભાઈ ફતેપરા અને શ્યામજીભાઈ ચૌહાણ વચ્ચે છે તે એક બંધ બારણે છે તે એક બેઠક મળી હતી અને આ બેઠકની અંદર આગામી જે રણનીતિ છે તેના માટે થઈ ચર્ચા કરવામાં આવી હતી। ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા છે તેમની સાથે અન્યાય થતો હોવાનું છે તે આ બેઠકની અંદર ચર્ચા થઈ હતી। તો બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના જે શ્યામજીભાઈ ચૌહાણ છે તેઓ પણ નારાજ છે। તેઓ પણ આવતીકાલે છે તે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપશે તેવી તેઓ અત્યારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું। તો જે પ્રકારે વાત કરવામાં આવે તો અત્યારે જે આ સુરેન્દ્રનગર બેઠકનું જે રાજકારણ છે તે જરૂરથી ગરમાયું છે, કારણ કે પાર્ટી દ્વારા છે તે આ નો રિપીટની થિયરી અપનાવી અને ભારતીય જનતા પાર્ટીમાંથી નવા ઉમેદવાર તરીકે ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાની ઉમેદવારી તરીકે ઘોષણા કરવામાં આવી છે। તો કોંગ્રેસ દ્વારા હજુ સુધી આ સુરેન્દ્રનગર બેઠક ઉપરથી કોને લડાવી તે માટેની હજી સુધી જાહેરાત નથી કરવામાં આવી। ત્યારે અગાઉ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીને શ્યામજીભાઈ ચૌહાણ જ્યારે કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારે કોંગ્રેસ દ્વારા તેઓને એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તમને છે તે લોકસભાની બેઠક ઉપરથી ઉમેદવારી નોંધવામાં આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલના સમયે જે પ્રકારે જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ અથવા તો જે ચાલુ ધારાસભ્ય કોંગ્રેસના સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારની અંદર આવતા છે સોમાભાઈ ગાંડા અને ઋત્વિજભાઈ મકવાણા, આ બંનેમાંથી કોઈ એક વ્યક્તિને ટિકિટ આપવા માટેની ચર્ચા ચાલી રહી છે। તેવામાં શ્યામજીભાઈ ચૌહાણ પણ અત્યારે નારાજ થયા છે। શ્યામજીભાઈ ચૌહાણ નારાજ છે, તેઓ આવતીકાલે છે તે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાંથી પણ તેઓએ રાજીનામું આપવું છે। આગામી દિવસોની અંદર કદાચ તેઓ અપક્ષ ઉમેદવારી પણ આ બેઠક ઉપરથી નોંધાવે તેવી શક્યતા સેવાઈ રહી છે, કારણ કે શ્યામજીભાઈ ચૌહાણ એ કોળી સમાજના નેતા છે, કોળી સમાજનો સારો ચહેરો છે। ત્યારે આવતી જે ચૂંટણી છે
તેની અંદર આ સુરેન્દ્રનગર બેઠકનું જે રાજકારણ છે તે જરૂરથી ગરમાયું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીં આગળ નો રિપીટની થિયરી જે છે તે અપનાવી છે અને તેમાં કોંગ્રેસમાં છે તે દેવજીભાઈ ફતેપરા જોડાય તેવી શક્યતા સેવાઈ છે. દેવજીભાઈ ફતેપરા પણ અગાઉ કોંગ્રેસ પક્ષમાં જ સંકળાયેલા હતા અને ત્યારબાદ તેઓ છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને તેઓ સુરેન્દ્રનગર બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી લડી અને સાંસદ બન્યા હતા. ત્યારે હવે તેઓને નો રિપીટ કરાતા તેઓ પણ ક્યાંક નારાજ થયા છે અને તેઓ ફરી એક વખત કોંગ્રેસમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે, કારણ કે તેઓ કોંગ્રેસના જે નેતાઓ અને આગેવાનો છે તેમની સાથે પણ મળી રહ્યા છે, એક બાદ એક કોંગ્રેસના નેતાઓને મળે છે. એટલે કહી શકાય કે આ સુરેન્દ્રનગરનું રાજકારણ છે તે ગરમાયું છે અને દેવજીભાઈ ફતેપરા કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા સેવાઈ રહી છે. જી સિદ્ધિ. બિલકુલ રક્ષિત, આભાર માહિતી આપવા બદલ. તો દેવજી ફતેપરા કોંગ્રેસમાં જોડાવાની શક્યતાઓ પ્રબળ બની છે અને સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે. કોંગ્રેસ અથવા બીજેપી હંમેશા એવા લોકોને ટિકિટ આપતી હોય છે કે એમને કોઈ મારી સામે જે કાંઈ ચોટીલામાં જે ટિકિટ આપવામાં આવી હતી એમને એક જગ્યાએ બેસાડી રાખે, એમ કે કાંઈ સાંજ સુધી બેઠો રહેજે, તો સાંજ સુધી બેઠો રહીએ, એમ કે ઊભું થવાનું છે ત્યારે ઊભો થાય. હું તમને કહું, રાજકીય પાર્ટીને આવા જે આગેવાનો હોય એ વધુ પસંદ હોય છે એમને, અને જે સ્વતંત્ર રીતે કામ કરતા હોય છે પાર્ટીમાં, ખેડૂતોના પ્રશ્નો હોય કે સમાજના પ્રશ્નો હોય એ સારી રીતે ઉઠાવતા હોય છે, એવા આગેવાનની આ પાર્ટીને જરૂરિયાત નથી હોતી. નહીં, કોંગ્રેસમાં પડવાની કોઈ વાત નથી થઈ. અમારે મિટિંગ દરમિયાન એવી ચર્ચા થઈ કે સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ સમાજોની આગેવાનોની બેઠક બોલાવી અને આગેવાનની બેઠક બોલાવ્યા બાદ બધાની અભિપ્રાય લેવામાં આવે કે કોઈ પાર્ટીમાં જવું કે અપક્ષ ચૂંટણી લડવી, એના માટે બેઠક બોલાવ્યા બાદ નિર્ણય કરવાનો નક્કી થયો છે. બેઠક કરી, શું એની વાત હતી કે કેવો અભાવ હતો, શું લાગ્યું? પાડવાની તૈયારીમાં છે. કોંગ્રેસ ધાંગધ્રા વિધાન